બાપ ભાકુજીની દેવી મારી કોટના આખડાની દેવી મારી રાતડી ભોમના રાવની દેવી મારા બાપ ભાકુજીના પડેલ ભાગલાનું ધણી મારા દાદા ભાકુજીની દેવી મારા બાપા ભાણિયાના ભગરવા ભેખની દેવી મરો ધરી રાતનો આયુ ખૂટે હગા ખૂટે મારી નાચ જે આપણા દેવી પૂજક સમાજની મારી પાસે ક્યાંક ભાયુ ફૂટા ક્યાંક હગા ફૂટા ક્યાંક વાયલમ ફૂટા પણ આપણા કુઠિયાપુરમાં મારો દાદો ભાકુજી હતા ને પોતાના પેટના દીકરા ફૂટી જાય અને તઈ મારો બાપ ભાકુજી દબડો નિહાકો ને ખબરી નાય આય મરી મારા દીકરાને મન દયા આવી બરે મારા દીકરાને તો મારા ઉપર દયા ન આવી પણ મારા બાપ ભાકુજીની દેવી આમાં મારા બાપ ભાકુજીની દેવી મને જાગતી જોઈ તો મને મેરડીને શું હાથ પાડો અને કોઈ રૂપલા વાજા જેવા વાત માને મારી માં મેરડી મારી હારવેલી છે ભાઈ મારા બાપ જાયા પોતીની દેવી મારા બાપ જોધિયાની દેવી મારા બાપ જાયણાની દેવી મારી નાય જગતની અંદર જગતની અંદર જાવ ને ભાઈ કોક ગામ ખેતર ખોયડાના ભાગ પાડે મારા ગામ જગતની અંદર કોક ગામના ભાગ પાડે કોક ભાઈના ભાગ પાડે કોક રૂપિયાના ભાગ પાડે કોક માયાના ભાગ પાડે કોક મિલકતના ભાગ પાડે પણ ભજવી આ કુંડી મહેલબા મારો બાપ આહલો ને મારો બાપ સોથિયો દેવી ના ભાગલા પાડવા બેઠા રીના
સાત વખત આહલા પાયે યારી ઊભી રહી સાત વખત આ મહેશભાઈ આહલા પાયે મારી પોતરીની દેવી આવીને ઊભી રહી આહલા લઈ લે મારી પોતરીનો પડ્યો ભાગલો લઈ લે દાદો જોતીઓ હતો ને બાબા એ તો ગરીબ હતા આલો દાદો કે જોતિયા મારે માનું દેરું પૂછવું નથી તારે પૂછવું હોય તો પૂછ અને આઠમા વખત મારા બાપ જોતિયા પાસે મારી પોતરીની દેવી આવીને ઊભી રહી ગયો લઈ લે ને મારા જોતિયા મારી પોતરીનો પડ્યો ભાગલો લઈ લે મારી પોતરીનો પડ્યો ભાગલો લઈ લે અને બેટા કદાચ જો મારી પોતરીનો પડ્યો ભાગલો લઈ લે મારા જોતિયા જો તારા નામના ગામડા વહાવી નો દઉં ને આ ભોજવિયા કુંડની મારી ઘુઘરિયાની મેરડી બેઠી છે અને જગતનો સારો કરાય પણ મારી ઘુઘરિયાની મેરડીનો સારો ન કરાય મારી જાગતી જોતુની યાર રમનારી મારા બાપ જોધિયાલી દેવી મારી ઘુઘરિયાની મેરડી મારી ભૂતડીનો સારો કરે અને નાગના કડેલા હારા તંતી જીવી જાય અને મારી ઘુઘરિયાની જેને દહ કરે ને બેટા અને દુનિયામાં જો ત્રીજું પગલું માંડવા દઉં માંડી લે મળી બે પગલા માંડી લે આપણે ભરતભાઈ દેવી પગ પરમાણે દેવી પગ પરમાણે દેવી પગ પરમાણે દેવી કડલા સોને કડલા સોને આવો પાગ પરમાણે દેવી પાગ પરમાણે દેવી પાગ પરમાણે દેવી કડલા સોબે મારી કડલા સોબે આપડિયા એ કાબિયા મારે રવા દે
તારો ફૂલર માંડમ સોય ભવા આ મારા બાપ વરવા પોતજીની દેવી મારી તારો ફૂલર માંડમ સોય ભવા આ મહેશભાઈ સારોડિયા આ ભાવેશભાઈ આપો મારું ભાગેલા બાપો જય હો હજી ભુવા બાકી છે ભાઈ ભુવા બાકી છે ભુવા ઘણા બાકી છે મારા સાયર જીવરાજ આવો જીવરાજ આવો મરી મેરા માનની પૂજડી મારા દાદા શેખાલ ગોપાલ ની દિલી મૂળ તો ભૂતરિયા છું તો વાંધો મરુ રાખનો ધણી મારા બાપા વાલિયાના અત્યારે કડી કાળની માલપા જમીન મિત્રો મારા બાપ વાલિયાની દેવી એ યજ્ઞના સમયે રાખનો ધણી બની ગઈ રાખનો એ ધણી બની ગઈ મારા બાપ વાલિયાની ગરીબીનો આંબોર સારું ગરીબીનો આંબોર સારું મારા બાપ વાલિયાની બેટે મારા જીવરાજી તે કીધી મેં શું નથી કરી દીધી હે અને આ મારી નાયત ને શું ખબર પડે તારી મારી બોલ્યું હે બેટા આવડી જગ્યા માથે મારી નાયત નો સૈડો નેજો સર અને મને વાલિયાની દેવીને મને હાથ પાડે બેટા અને જો મારી નાયતને જો ભૂમિઓ ખાલી પડવા દઉં ને એ તો મને વાલિયા ગરીબની દેવીને મને ઓળખાય નહીં હો મરો મધરી રાતનો અવાજ મરો મધરી રાતનો અવાજ મારા બાપ વાલિયાની દેવી જાલ ભાગલો દુબડું પાલ્યું એ તન ખાબડે તન દુબડું પાલ્યું ખાબડે આમરે બોલ આમરે બ્રે
વસ્તુનું કદાચ વેગળું જાજ બુડ્યું હોય અને મને વાલિયાની દેવીને આપણે જીવાપરના સિમની માલમાં મારી જાતથી જોઈ તો મારી કંટાળા વાળી મેલડી છે હો મારી કંટાળા વાળી મેલડી સો એ દુનિયાનો સારો કરાય પણ મારી કંટાળા વાળી મારી ભૂતડીનો નાગણીનો સારો ન કરાય અને બેટા માતાજી મને પારકા જામના માર્યા લઈ દી મારી મેલડી મને સેસરાવા દેતી નહીં મારા બાપા દૂધ મલની દેવી 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 બાપ મારા બાપ દૂધ મલની દેવી મારી મજોટના માંડા મલાની દેવી મારી ધરોલના નવરંગા માંડવાની દેવી એ મારી મજોટની જગ્યા માથે કાલ જમીન બેઠી છે કાલ જમીન બેઠી છે પણ આવી આ જગ્યા માથે મારા દાદા દુધુમલની દેવી ના બોલા 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 મણા મારી દેવી મારા બાપા દૂધમલની દેવી મારી ગઢ પાવા રાજની દેવી મોરો ધરી રાતનો હોકાર્યો મોરો ધરી રાતનો હોકાર્યો બાપ વડા મારા બાપ દુધમલની દેવી મારી પાવાની દેવી ભલા માણા ભરત ભુવા જ્યાં જ્યાં મારી પાવાની દેવીનું નામ આવે ને ભાઈ
જ્યાં જ્યાં અમારી પાવાની દેવી પૂજાય છે ને એ જ્યાં ક્યાંય દુઃખ નો હોય આપણે વસતી કીધામાં નો હોય મારા વિહાર આપણે વસ્તી કીધામાં નો હોય નકર મારી પાવાની દેવી છે ને દયાનો સાગર સેવાય હોય વસ્તીના આવડા પડે અને બેટા મને દૂધની દેવીને મને પાવાની દેવીને હાથ ભરે અને જો મારી નાચ તો જો કુયો ખાલી પડવા દઉં એ તો મને ગદે પાવાની દેવીને ખોટ પડે ભાઈ ના પડે આપણે આપણે પાર કરલા ઘેરની મારી જાગતા મહારની ઘેરના મારી વસ્તી રાખો અને કોઈ જાદુગરા કોઈ વિદાગરા આપણે ભલે ભલે મારા બાપ જખદરિયા હે મારા બાપ બાબા પૂજેલા પૂજેલા પધારો પધારો મારી બોરી વાળી નારમ નારા પધારો પધારો આ દરોડિયા પરિવાર મારા દાદા નાન જહમત ની કાલ સૌ ધરોડિયામાં ભાઈ જામનગર મોટી ખાવડા મારા દાદા નાણ જહમત ની દીવી મારા બાપા નાણ જહમત ની દીવી મારા દાદા નાણ પડેલ ભાગલો પડેલ ભાગલો દુબળા પડેલ પોણું દુબળા ભાગલા મારા બાપ નાની જહમત દેવી કારણ મરે મરો ધરી રાત નો કારણ કોઈને ભાઈ ના જોર કોઈને બોરા હગા ના જોર પણ કોઈને માયા ના જોર હોય પણ ગરીબ હોય રાખો એને કેમ જોર હોય કારણ એની પાસે રૂપિયા હોય ને એના પાસે ભાઈ હોય ને મારા પણ ઓળ તો તમારા બાપ નારાયણ જહમત ની દેવી ઉપર થાય હો બેટા મારી વસ્તી ગરીબ હોય રાખ હોય અને રાખ જોઈ કોઈ ઢોલરો ઘા કરે અને મને રણજી દેવીને હાથ પડે મારી બુડતા દાદની તારનાની મંડળની છોરુની દેવી મારી
તારી વિદાગરા કોઈ તારા જાદુગરા મને મેળવીને શું કરે અને બેટા જો તારી કામરૂ દેહની વિદા હોય અને મને નાની હજમતી અને જીવીને હાથ પાડે બેટા ના મળે આમરે ભાવેશભાઈ બોલાવે કેતા હો તો બધા મજા આવે એને માતાજી કહેજો એને રમાડી દે કે ધૂન તો છે નહીં હા મિત્રો એ તેજા મામા ના ગજની ફરકે ગજની ફરકે મારું મનનું ગજની ફરકે મારું મનનું મારી તારા મંદિરિયામાં બોલે આધાન મારી મેલડીમાં આધાન મારી મેલડીમાં આ ભરતવા દાદા બાબા ગજની મારું મનનું કરકે આધાન મારી મેલડીમાં જય પીપરવાળી આ મારી કંટાળા વાળી મેલડી
ભાવેશભાઈ બાપો આ અમારા ગોવિંદભાઈની મોજ આ મારું ચિત્રા આ મારો માલધારી સારોલિયાપુર અમારા દિલીપભાઈ 101 રૂપિયા આપી અને મારી રાજા બદલાવાળી મેલડીની છે બોલાવશે જોરદાર તાળી બતાવો ભાઈ 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 જય રાજા બદલાવાળી જય રાજા બદલાવાળી અમારે સારોલિયાપુર અમારે વિજયભાઈ ભલા માણા જેનો આશરો અમારે વાંકાનાની માલમાં અમારો બાપ રખો બેઠા હોય 101 રૂપિયા દઈને એની જે બોલાવશે જોરદાર તાલીથી બતાવો અમારો બાપ ભાઈ ભાઈ અમારે સારોલિયા સંજયભાઈ વાંકાનાના દાદા રખાની 101 રૂપિયા દઈને જે બોલાવશે જોરદાર તાલીથી બતાવો બાપો બાપો મારું બાપો અમારે 24 201 રૂપિયા દઈ અને મારી નાન બાપાની મેરડી મારી અઢી આખરીની જે બોલાવશે જોરદાર તાલી બતાવો ભાઈ 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 મારી મેરડી બાપો અમારે સારોલિયાપુર દીપકભાઈ 101 રૂપિયા દઈ અને મારા વાંકાનાના દાદાની જે બોલાવશે જોરદાર તાલી બતાવો બાપો બાપો દાદા બાપન ગજની ફરે મારું મનરું તારી દાદા બાપન ગજની ફરે મારું મનરું કરતા તાલા તાલા મંદિરિયામાં બોલે આ તાના રખા દાદા દાન મારા રખા દાદા આ મિત્રો અમારા કાર્યપુર એ મારી ડુંગરખા વાળી મારી પીપર વાળીના નામે 201 રૂપિયા આપે છે જોરદાર તાલીથી બતાવો મારું આ મારી પીપર વાળી મેરડી અમારે કિશનભાઈ નટુભાઈ નાન બાપા પૂનામાની દેવીની જે બોલાવે છે જોરદાર તાલીથી બતાવો 101 રૂપિયા આપે ભાઈ ભાઈ અને આ મિત્રો અમારા કાર્યપુર મારી પીપરવાળી મેરડીને નામ ઉપર એક જેલણી ગૌરવતા હોય ત્યારે મેલડી હું કમનો હાકદા પીપરવાળી કોરટ ને કીર્તા આ સમૃત તું સરકાર મારો આ તું છે મારો ઇન્સાફ પીપરવાળી અને એ મારી મેલડી આવે એ આ મેલડી હું કમનો હાકદા રમવા દો ભલે આ મિત્રો અમારે એક ભાઈને મોજ આવી 101 રૂપિયા દઈ અને મારી બંધવારી મેરડી એ મારી ખોખરદાના પાદરવારી મારી કમસી બાપાની કારી નાગર એ મારી ભાનુઆઈના કાપડાની દેવી મારી બંધવારીના મેરડીના નામ પર આવે છે જોરદાર તાલીથી બતાવો આ મારી બંધવારી મેરડી આ મારી બંધવારી મેરડી
માઈને મોજ આવી 101 રૂપિયા દઈ અને મારી રાજા વડલા વાળી મેરડીને યાદ કરે છે જોરદાર તાલી તો બધા આ મારી મેરડી આ તું પલમાં પોગી જાય માતું પલમાં પોગી જાય મેલડી તારે એવું થાય સમૃદ્ધ તું સરકાર જમારો તું સોમાને બાપ એ હા મેલડી હુકમનો હકદાર મારી કમસી બાપાની કારીને આગળ હા તમે રમો પણ થોડીક વ્યવસ્થાથી રમો ભરતભાઈ હા ના વ્યવસ્થાથી રમો અને શૂટિંગમાં એમ થવું જોઈએ કે આ તિથિઓમાં કોઈ રમત રમી રહ્યા છે અને ભલામણા આપણી દેશી રમતો હોય ગામના લોકો જોવા આવે ભલામણા નકરું આ ડીચક ન હોય પણ ડાકની દાંડી આપણા પગલા ઉભરતા હોય મારો બાપ હે અમારે અઘારિયા પરિવાર અમારા ઘરિયા પરિવાર 201 રૂપિયા દઈ અને મારી બંગરકા વારી મારી ધના બાપાની પેપર વાળી મેલડીની જેવો બોલાવો છે જોરદાર તાલીથી વધાવો ભાઈ તઈ કેવી રમતા હોય મેલડી હું કમનો આકડા મેલડી કોરતને કિરતા સમૃદ્ધ તું સરકાર જમારો તું સોમાને બાપ એ હા મેલડી હુકમનો હકદાર જય પીપરવાળી મેલડી જય ડુંગરવાળી મોજા હાથના બંને હાથના હલકા અબડાને જોયા ના બળે અબડાને જોયા ના બળે એ રાત જલાડુ રાજાની માં સમર રેલી આવવે આ સંજય વાઘેલા બાપુ માતું પલમાં પોગી જા મેલડી તારે એવું થાય સમૃદ્ધ તું સરકાર જમારો તું સોમાને બા
વિડિયો આ કિશન વિડિયો જય મહાકાળી મોરબી અમારે અરવિંદભાઈ અમારે અરવિંદભાઈ સોવિસિયા 201 રૂપિયા દઈ મારી પાનેલી વાળી પાવડિયારી મારી અમરા બાપાની કારી નાગર મારી હઠી આખરીના નામે આપે છે જોરદાર તાલીથી વધાવો હો બાબા હુંબો પછી આમાં હુંબો લઈશ તો પછી ભૂવા રહી જાય છે હુંબો વાલો માને હુંબો વાલો હુંબો મારી દરિયાની દેવીને હુંબો વાલો મારી દરિયાની દેવીને હુંબો વાલો વાલો તારો મારી વાલો તારો મારી દરિયાની દેવી મારા વાલો તારો મારી દરિયા જય હો માં બોલો બોલો હવે અત્યારે નહીં ગાવા નેક્સ્ટ ટાઈમ આ મિત્રો હજી ઘણા ભૂવા બાકી છે મારી નાચની દેવીના દર્શન કરવાના છે મારો બાપ અને તમે તારે મજા મજા કરો હું આયા જ છું પ્રોગ્રામ પૂરો થાય ત્યાં લગી મજા મજા કરો મારો બાપ એ મારા વાલા આવો આવો મારી નાચના ભૂવા બાકી હોય મારા મધરી રાતના અવાજ જગતની અંદર દુઃખ વગર દેવી નથી મળતી ભાઈ આપણો માલધારી સમાજ બેઠો છે આપણો દેવી પૂજક સમાજ બેઠો છે મણી બાબા દેવી છે ને ભાઈ જ્યાં જ્યાં વેળા પડી છે જ્યાં જ્યાં દુઃખ પડ્યા છે ને ત્યાં ધર્મ આવ્યું છે અને ભલા મારા દુઃખ કેવા હોય કોકનો બાપ વિયોગ્યો હોય કોકનો ભાઈ વિયોગ્યો હોય કોક દીકરીનો માણી જાય વિયોગ્યો હોય અને દેવી પાસે શું કે ભાઈ લાવી દે ને મારો ભાઈ બંધ મને પાસો લાવી દે મરે એ મારે રૂપિયા નહીં હોય તો હાલે મારે માયા નો હોય તો હાલસી પાડ એ મારા સુખ દુઃખની વાત સાંભળનારો મારા ખંભેથી ખંભો મિલવનાર એ મારો ભાગલનો ફેરું મારો ભાઈબંધ હતો કાળજા કેરો કોટકો મારો મેલડી કાળજા કેરો કોટકો મેલડી મારો ગાંઠથી સૂતી ગયો
તાર જા કેરો કોટ કો મેલડી મમતા રૂવે જે મવેરો આ મમતા રૂવે જે મવેરો આ વીરડો ખૂટી ગયો તાર જા કેરો કોટ કો મારો ગાંઠથી સૂટી ગયો મિત્રો જોરદાર તાલીથી બતાવો ભાઈનું નામ કે ના ભૂલી ગયા ડોલરનો વરસાદ કરશે એકવાર જોરદાર તાલીથી બતાવો મારો બાપ એ આપણા દેવી પૂજક સમાજ અમારે જીગરભાઈ આ ભાઈને રૂડું મનાવવું એવી વાત નથી પણ આપણો દેવી પૂજક સમાજ ભગુ કાકા આ ડોલર વાપરે ને એ કઈક આ બેઠી એની દયા છે ભલા માણા એક દી આ ડોલર તો શું પણ ભલા માણા ખિસ્સામાં 100 રૂપિયા કરવા ને એ બહુ અઘરી વાત હતી મણી બાપા આજ એ મારો દેવી પૂજક સમાજ ડોલર વેડાણતો હોય એ ધર્મા તો આપણા બાપની દેવીનો છે આપણા બાપ વરવા પોતજીની દેવી હોય હે તારી દયા હોય કારણ મળે તારી દયાથી મારું ગાડું હાલે 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 મળે તારી દયાથી મને ભિખારીને કોક ઓળખે ઓળખે મારી મેલડી મેલડી તારી દયાથી મારા ભિખારીને કોક ઓળખે મારી મેલડી 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 આપણા આ વાઘેલા કુળની માલપા વાઘેલિયા પરિવારની માલપા જે આ માલધારીને દીકરો માનું ભજન કરવા આવ્યો છે ભરતભાઈ શ્યામ પટિયાર મને ભરત ભુવાએ વાત કરી ભાવેશભાઈ કે આ માલધારીના દીકરા છે આપણી દેવીના મઢે ભાગ ભરે છે આપણી દેવીના મધ્ય દેવીનો ભાગ ભરે છે એની કાંઈક કૃપા હોય ભાઈ બરા માણા માની દયા હોય ને ત્યારે ગામો ગામથી વસ્તી મેળાવડો ભેગો કરીને બેહી જાય કારણ કે આ વાગડિયા કોની માલપા મારી મેરડી મારી સિધુડી મારી ગઢપાવાના રાતની દેવી એની દયા હોય એની કૃપા હોય બરાબર મેં હમણાં વાત કરી માં છે ને માં દયાનો સાગર છે પણ આપણા વડવા છે ને ભાઈ જીવરાજ ભુવા આપણા વડવાને એમ નામ દેવી મળી નથી હો ધર્મ એમ નામ નથી મળતો મારી નાય દેવી મફતમાં મળે નહીં મળે નહીં મળે કારણ કે સંત હોય એને જેને સંતપણા મફતમાં ન મળે ભુવાઓને ભુવાપણું મફતમાં ન મળે એમ ધર્મ છે ને ભાઈ ધર્મ મફતમાં નથી મળતો અત્યારે ભરત ભુવા આપણો દેવી પૂજક સમાજ છે ને ભાઈ એ અત્યારના આ યુવાન હોય ગઈઢિયા હોય એનું કાંઈ નથી પણ આ જગ્યામાં કોક દિના સમય મારો બાપ દેવસી આવ્યા ને આ તીઠવાની જગ્યામાં મારો બાપ દેવસી આવ્યા ને કોક દી મારો બાપ વરવા પોતજીની દેવી હારે વાત કરી છે એ જગતમાં મારી માયા નથી જોતી ધન નથી જોતું મારા દીકરા રૂપિયા હારું નથી રોતો પણ આ તીઠવાની જગ્યામાં તો હું દેવસી એકલો
મારા બાપ વરવા પોતળીની દેવી મરો રાખનો ધડી મટી જાતી લી મારા બાપ વરવા પોતળીની દેવી કસોટી વગર ધર્મ મળે નહીં કસોટી વગર ધર્મ મળે નહીં મારા એ વિહામા વિહામ મારી નાય હું તો ઘણી વાર કહું છું મને બાબા અત્યારના યુવા પેઢી છે ને આ હમણનો ડાયરો બેઠો હોય એટલે વાત કરવાની મજા આવે અત્યારના યુવા પેઢી 2 થી 5 થી માતાજી જવાબ ન કરે માતાજી મનની કરે નહીં ને એટલે બીજે દાણા જોવડાવા હાલી નીકળે 2 5 થી 100 મહિના 12 મહિના કામ ન કરે માતાજી એટલે બીજે દાણા જોવા જાય બીજે જઈને કે ભાઈ અમારા દાણા જોવડાવા છે કારણ અમારી દેવી કામ નથી કરતી અમારી દેવી જવાબ નથી દેતી ભલા મારા આપણી દેવી જવાબ નથી દેતી એમાં દેવીનો કાંઈ વાક ન હોય એ ખોટ તો આપણા હૃદયમાં પડી છે આપણા મનની માઇલ પર પડી છે દેવીને આવવું પડે પણ આપણા ભરો હાથ કા પડે મારા વિહામ પણ દેવીનો વિશ્વાસ કેવો હોય દેવીનો ભરોહો કેવો હોય આજ વાત કરું સાયલાની માલમાં ભગાંડાની મેરડી કહેવાય ત્યાંથી 5 પેઢી નીચે આવો ને મારા બાપ જલ્લુ જોગીની મેરડી કહેવાય અને ઈ માતાજી કસોટી કેવી કરે માતાજીના પરચા કેવા હોય માતાજીની લીલા કેવી હોય હું તો આતાની યુવા પેઢીને આ વાત ઉપર સમજાવવા માંગુ છું દાદા જલુ હતા ને ટૂંકામાં વાત કરું મોટી ઉંમર અને ઘરે ડોશીમાં હતા ને રામચરણ પામી ગયા દેવીની કસોટી કેવી હોય ડોશીમાં રામચરણ પામ્યા ભલા માણસ કહેવતમાં કીધું છે ને જેના માથે દુઃખ પડ્યા હોય એને ખબર હોય કારણ કે પાટાનો બાંધનારો પીડા હું જાણે પાટાનો બાંધનારો પીડા હું જાણે ઈ તો મિશીના કાજને લાગ્યા હોય એને વેદનાની ખબર હોય દવાખાનું જેને જોયું હોય એને દવાખાનાની ખબર હોય જેના માથે દુઃખ પડ્યા હોય એને દુઃખની ખબર હોય મારી નાયત જલિયા જોગી ના કરે દોષી માં રામચરણ પાય માં દીતવા તેથી શું કે આજ શું આ બધી છે ને જીવતાની માયા છે ભરે ભુવા બધી જીવતાની માયા છે અને આપણા ખોરિયામાંથી જ્યારે જીવડો નીકળી જાય ને મારો બાપ મારો ભાઈ મારી માં મારી બેન બધું મટી જાય પછી પોતાના ભાઈ હોય ને એ એમ કે કાને કાયો કા કાઢો ભલા માણા ઈ ડોશીમાં રામચરણ પાયમાં અને શમશાનની માલમાં જેની શમશાન યાત્રા લઈને હાલી નીકળ્યા અને હાલતા હાલતા કહેવાય છે એક માલધારીનો દીકરો દેવીના નિવેદ લઈ મારી મેરડીના નિવેદ લઈ અને જે શમશાન યાત્રા જાતી હતી એના સામે આવીને ઉભા રહ્યા જલુ દાદા અમે તો તમારી દેવીના નિવેદ લાવ્યા છે ભાઈ એ મારી નાતને વાત ઈ કરવી છે આપણા દેવી પૂજક સમાજમાં દેવીના ભારત ઉતરી ગયા હોય ને કાંઈક બનાવ બની જાય ને ભાઈ દેવીને વારી લ્યો કેટલી વાર જમાયડા વગર વારી લીધી છે
પણ દેવીને શું ઇતિહાસ રચવા છે મારી નાયતને કોઈને ખબર ન હોય. ક્યારે ઈ કદાચ ખાંડિયા પૂવે હારા તળનું મળું પડ્યું હોય છે અને ઈ કદાચ બાપુજી દાદાને ખબર પડી ગઈ હોય દેવી વારી લીધી હોય તો દેવીનો ઇતિહાસ થાત ખરો. નો બને. ભક્તિ કરો. આ દેવીના દિવેલિયા છે એમાં આપણી ભક્તિના નામનું દિવેલ પૂરો ભલા માણા તમે માંગો ને એમ કરી નો દે ને તો આપણા વડવાએ ભજન કર્યું નકામું છે ભાઈ. દાદો ચલો દેવીના નિવેદ આવ્યા મારી નાયતને વાત કરે હો ભાઈ. ભાઈ અત્યારે તો મારી મેરડીના મારી દેવીના નિવેદ આવ્યા છે અને ખરે મારા ડોશીમાં વ્યાઈ ગયા છે. આ ડોશીમાં જો જાતા હોય અને મારી મેરડીને હોગ ન હોય તો મને જલિયાને હોગ ન હોય. આ મારા ઘરે ડોશીમાં વ્યાઈ ગયા છે ને હું એની વસ્તી છું. આ ડોશી એની વસ્તી છે અને મારી મેરડીને હોગ ન હોય તો મને જલિયાને હોગ ન હોય. મારી નાયત ધર્મ કસોટી વગર નો આવે. દાદા ચાલુ હતા ને મારી નાયતને વાત કરી જાઓ આ ડોશીને શમશાનમાં બારી આવો અને મારે જલિયાને આ દેવીના નિવેદ ધાંધી અને દેવીના તાવા મૂકી અને મારી નાયત પાછી આવજો. પાછી આવીને મારી દેવીની પ્રસાદી કરીને જાવું છે. મારી દેવીને હોગ ન હોય ને તો મારે જલિયાને હોગ ન હોય મારી નાયત. મારા મધરી રાતના અવાજ મારા મધરી રાતના અવાજ મારા બાપ વરવા પોતી દીધી. અરે રાત ભાંગી મેઘની રાતનો સમાર બની ગયો છે. અને આ વસ્તીને વાઈટ જોયા હોય કહેવતમાં કીધું છે ને ભાઈ આપણા દેવી પૂજક સમાજની માલમાં હવા મહિનાનું કહર નહીં પણ આ ભરતિયાના સાંભળીના મુખે જમી અને 12 મહિના 13 દિનનો સમય વહી ગયો છે બેટા. અને બેટા જો હવા 12 મહિને મારી વસ્તીની જીતના કરીને લાવું અને મારી વસ્તીની જો ગોતા ન કરાવું ને તો મને વરવા પોતળીની દેવીના નામનો સારિયો ભાંજો બેટા. મારો જાલ ભાગલો મારા બાપ વરવાની એ દેવી મારી પોતળી ના બસકાની દેવી. મરે ભક્તિના સમય મારો બાપ દેવસી મારો બાપ હુરા આવડી આ જગ્યા માથે મળી 52 ભાઈઓનો મેળાવડો કરીને મારા બાપ હુરિયા પાસે આવી ગયો. અને બેટા એ બગીચાનો ધણી વરવા પોતેની દેવી હતી હો બેટા. મને ગરીબની દેવીને મારા ભરતિયા મારા શ્યામને કદાચ તફરો મારો અને તમારા આયાની માલમાં ગરીબી રાખો અને પાપથી શેતાવ્યો ધર્મથી ઢુકડાવ્યો બેટા. અને જો તમારા મનની નો કરી દઉં ને અને આયા જો 52 ગજનો એ નેજો નો સડાવું ને અને મારા બગીચાની માલમાં જામરા પડવા દઉં ને તો મને વરવા પોતળીની દેવીને ખોટ પડે ભાઈ. જોઈ જપરે હો હાબરો હાબરો મરી જાય તો જગતમાં ઓલા કી એની કોને મારી બહુ ગઈ થોડી રહી છે.
કારણ મળે રોતા કોણ ચાલા રાખે મરો આરેલ ભાગલો ડુબડું પાણી મારા બાપ વરવા મણી બાબા ક્યારેક એના માથે કેવો સમય આવે કાંઈ કહેવાતું નથી ભાઈ કેટલા એમ કે દેવી કામ નથી કરતી કેટલા એમ કે દેવી કામ નથી કરતી અને હાથે કરી દેવીથી શેતા જવા મને દેવીથી શેતા જવા મને પણ મારી નાયક દેવીના કીધામાં યારિયો દેવીના કીધામાં રિયો દેવીના કીધામાં રિયો દેવીના કીધામાં રિયો ને કેટલાય તમે જોઈજો કેટલી વખત કે ભાઈ મારો દીકરો મરતા મરતા બેસો કેટલાય કે છે ને ભાવેશભાઈ મરતા મરતા કે મેળીએથી ધૂમકો ખાઈ ગયો મારી પોતાની દીકરી બીજા માળેથી ભાવેશભાઈ સત્ય ઘટનાની વાત કરું હવા વર્ષની હતી બીજા માળેથી પડી ગઈ બીજા માળેથી પડી ગઈ દવાખાનાની માલ ભાડી તો મૂકી જાય ને કૃષ્ણા દવાખાનાની માલ પા ગયા દેવી કહેવા કામ કરે દવાખાનાની માલ પા જઈને એને કીધું આને ભાઈ દાખલ કરો આ બીજા માળેથી પડી ગઈ અડધી કલાક રાખી ડોક્ટર કે આને ઘરે લઈ જવાના કાંઈ નથી આપને હક થાય ખરું એ ભાઈ તને તારા ગમે એટલા પૈસા થાય ને ઘડીક વાર રાખ મને કે કાને બેરો છો કે તને લઈ જા અને કાંઈ નથી ઘરે જઈને આઈસ્ક્રીમ ખવડાવી દેજે બેટા મારે વાત એ કરવી છે કે દેવીના કીધામાં રહ્યો ને ભલા માણા અને તમારું મોત આવી ગયું હોય ને અને જીમના જમણા માથે લાવો લાવો કરતા હોય અને જો પાસા નો મારે ને તો મારી ગઢ પાવાની દેવી એ મારી સિધુરી મેળડી નો હોય હો દેવીની સાયા જોતી હોય દેવીના કીધામાં રહેવું પડે મરું પડેલ ભાગલાનો એદલી મરો ગરીબનો એ વિહાનો બાપ ધર્મસર ઘણી વાર કીધું કસોટી વગર નથી મળતું ભાઈ જગતની આધાર વનની માલમાં ઓલા કે ને એની કોણે કોઈ નો કરે ને એવું પોતાના પેટ હારું થઈને કરવું પડે કેટલાય ઘણા એવા બેઠા છે બે નંબરના ધંધા કોઈને કરવા ન હોય ચોરી કોઈને કરવી ન હોય એ લૂંટ કોઈને કરવી ન હોય પણ આપણું પેટ કરાવે એટલે કવિએ કીધું છે પેટ છે ને ઈ વેઠ કેવી કરાવે એનું કાઈ નક્કી નથી ભાઈ સંદર કઠિયારો વનની માલમાં સંદર કાપવા ગયો ને કીધું ને કોઈ નો કરે એવું પોતાનું પેટ કરે સંદરનું ઝાડું કાપવા ગયો સંદરનું લાકડું હતું ને પેલા એને હાથ જોડીને બોર્યો ભાઈ આ તારી દાડે આટલા પંખીડા બેઠા છે મારે તને કાપવું નથી મારે તને નથી કાપવું પણ તને હું કાપીશ નહીં ને તો ઘરે મારા બસલા છે ને મારા બસલા ભૂખા છે મારા બસલા એ ભૂખા છે મારા બસલા ભૂખા
તને મારે કાપવું નથી, આટલા તારા દાડે પંખીડા બેઠા છે, મારે તને નો કપાય, પણ આ પાપ ને મારા બસલા હારું થઈને કરવું પડે છે ભાઈ. બાપે દીકરા હારું થઈને કેવી કેવી કસોટી વેઠી હોય, હે બાપે દીકરા હારું થઈને કેવી કેવી કસોટી વેઠી હોય, અને પછી બાપની ઉંમર થઈ જાય ને ઈ દીકરો બોલે બાપા તમને ખબર ન પડે, તમને ખબર ન પડે. ભલા માણા તને આવડો મોટો કર્યો છે, તારા બાપને ખબર પડી એટલે થયો છો. સંદળના જાળવાને કઠિયારો હાથ જોડે મારા વિહામાં મારે તને નથી કાપવું, પણ તને કાપી અને લાઠીએ વેચી હવા દોઢ આવશે ને તો મારા દીકરા ખાય છે, નકર મારા દીકરા ભૂખા રહે છે. ત્યારે ઓલું સંદનનું લાકડું હતું ને એને વાસા આવી, સંદનનું ઝાડવું હતું ને એને વાસા આવી. ભાઈ તું મને કાપે છે એનો મને કાંઈ વાંધો નથી, તું મને કાપેસ ને એનો મને કાંઈ વાંધો નથી. ભાઈ આ તું જે કવાડી લઈને કાપવા આવ્યો છે ને એમાં હાથા મારા છે ને, હાથા મારા બને છે ને એનું મને દુઃખ છે. મારા મને કાપે એનું મને દુઃખ છે મારા. ભલા મારા એ રાજા રાવણ હતો ને એ એમના હારે એમ નતો, એનો ભાઈ વિભીષણ ખૂટ્યો ને એટલે હારી ગયો. જ્યારે પોતાના ખૂટે ને ત્યારે રાજા રાવણ જેવાના હારી જવું પડે. ભલા વાય 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 મારો રાખનો દવી ભગવાન માની દેવીના ઇતિહાસ એવા પડ્યા છે. એ જલુ બાબા દેવીના નિવેદ લઈને પાછા માતાજીના મંદિરે ગયા અને મંદિરે જઈ દેવીના નિવેદનાથી માતાજીના તાવા કરી ડોસીબાને બારી મારી નાય તટીને પાછી મંદિરે આવી. આહા ભાઈ નાચ આવી અને દેવીના તાવા જમી દેવીના નિવેદનાથી હવ મારી નાચને પ્રસાદ કરાવી. પછી દેવી જમે ને એટલે પરંગણે જાય, પરંગણે જાય ને એટલે દેવીને માથે સંદરવા ભુવાને માથે નાખે અને તઈ મારા બાપ જલિયા પાયે મારા દાદા ભગાયણ દાની મેલડી આવી ઊભી. દેવી આવી ઊભી રહી હો ભાઈ. લાવો લાવો મારી નાચ, લાવો લાવો મારી વસ્તી. મને ભગા આંડાની દેવી મને જલિયા જોગીની મને મેલડીને હું હાથ પાડો છો. આ જલિયાએ મારી મેલડી હારું થઈને એની ડોસીનો હોગ નથી રાખ્યો. પણ આજથી કરી મારી નાચ સાંભળે. આ સાયલાના અંદર મારી ભગા આંડાની મેલડી બોલે
બેટા આજથી કરી દી ગણે અને 100 મહિના જો મારા જલિયાનો હોગ હું મેલડી નો રાખું ને એ તો મને કડી કાલના રાજા મને ભૂગતડી મેલડીને ખોટ પડે બાપ મારી નાય એ સાયલાની માલપા હકીકતની માલપા મારી ભગા આંદાની મેલડી મારી જલિયા જોગીની મેલડી 100 મહિના તાળું મારી દીધું તો 100 મહિના લગી નિવેજ આવવા ન દીધા હકીકતનો દાખલો છે ભાઈ હે પાણી પાણી દિયો મારી અને મળી બધું કણી હાંભરું ન કરો કોઈ ઘુવા બાપ